જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. આજનો વિડીયો ખાસ કરીને ખેડૂત મિત્રો માટે છે, જેઓને 7, 12 અને 8A જમીનના ઉતારા માટે ઓફિસના ધક્કા ખાવા પડે છે. તેઓ ઘરે બેઠા ફક્ત ને ફક્ત 5 મિનિટમાં પોતાના મોબાઈલથી આ ઓનલાઈન કઢાવી શકે છે સર્ટિફિકેટ. જમીનનો 7, 12નો ઉતારો અને 8Aનો ઉતારો ઓનલાઈન કેવી રીતે કાઢવો? તો આજના ડિજિટલ યુગમાં સરકારે ખેડૂતો અને જમીનધારકો માટે બહુ મોટી સુવિધા ઊભી કરી છે. હવે તમને ગામની તલાટી કચેરી કે મામલતદાર કચેરીએ દોડધામ કરવાની જરૂર નથી. માત્ર તમારા મોબાઈલ કે લેપટોપથી તમે ઘરે બેઠા તમારા જાતે જમીનનો 7, 12 અને 8Aનો ઉતારો ઓનલાઈન તમે મેળવી શકો છો. આ વિડીયોમાં આપણે એકદમ સ્ટેપ બાય સ્ટેપ સમગ્ર પ્રોસેસ સમજીશું. સાથે સાથે 7, 12 અને 8A શું છે, તેનો ઉપયોગ ક્યાં થાય છે, ઓનલાઈન ઉતારો કેવી રીતે કાઢવો, કયા ડોક્યુમેન્ટ્સની જરૂર છે અને કઈ વેબસાઇટ પરથી તમે ડાઉનલોડ કરી શકો છો, આ બધું જ આપણે ડિટેલ્સમાં જાણીશું. આથી વિડીયોને સ્કીપ કર્યા વિના જરૂરથી વિડીયોને અંત સુધી જુઓ. સાથે જ જો તમે અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. સૌપ્રથમ આપણે જાણીએ કે 7, 12ના ઉતારા એ શું છે. તો આ દસ્તાવેજ જમીનનો રેકોર્ડ છે, જેમાં નીચેની વિગતો લખાયેલી હોય છે, જેમ કે જમીનનો સર્વે નંબર, જમીનની જગ્યા કેટલા ગુણા છે તે, જમીન પરનો પાક કયો છે તે, જમીન કોના નામે છે એટલે કે માલિકીનું નામ, જમીન પર કોઈ બાંધકામ હક છે કે નહીં તે દર્શાવેલું હોય છે. જો જમીન પર બેંક લોન છે તો તેની પણ નોંધ આપવામાં આવેલી હોય છે. આ દસ્તાવેજ જમીન માલિકી પુરાવા કરવા માટે ખૂબ જ જરૂરી હોય છે. હવે સમજીશું કે 8A ઉતારો એ શું છે. તો આ ડોક્યુમેન્ટ્સ એ જમીનનો અલગ રેકોર્ડ છે, જેમાં જમીનના માલિકીના નામે કેટલા ગુણા જમીન છે અને તેની વિગત દર્શાવેલી હોય છે. એટલે કે જો તમારા નામે અલગ અલગ ગામે જમીન છે તો તેની ટોટલ માહિતી તમને 8A ઉતારામાં જોવા મળી રહેશે. ટૂંકમાં કહીએ તો 7, 12 ઉતારો જમીનના ખેતરના પાક અને માલિકીની વિગતો દર્શાવે છે અને 8A ઉતારો એ માલિકીના નામે કેટલી જમીન છે તેની વિગત દર્શાવે છે. આ બંને ડોક્યુમેન્ટ્સ ખેડૂતો માટે ખૂબ જ જરૂરી છે. સાથે જ જેઓની પાસે જમીન છે તેમના માટે આ બંને ડોક્યુમેન્ટ્સ ખૂબ જ મહત્ત્વના હોય છે. ખેતીના પાક વીમા માટે, સરકારની સહાય કે સબસિડી માટે, કૃષિ લોન અને બેંકમાં કોઈપણ લોન માટે, જમીન વેચાણ કે ખરીદી વખતે, તેમજ કાયદેસર માલિકી સાબિત કરવા માટે આ બંને ડોક્યુમેન્ટ્સ હોવા ખૂબ જ જરૂરી હોય છે. એટલે કે આ ઉતારો દરેક ખેડૂત અને જમીન માલિકી માટે ખૂબ જ મહત્ત્વના અગત્યના દસ્તાવેજ ગણાય છે. જૂના સમયમાં લોકોને ગામના તલાટી કચેરી અથવા તો મામલતદાર કચેરીએ જવું પડતું હતું. વારંવાર તેમનો સમય બગાડીને તેમને લાંબી કતારમાં ઊભા રહીને પોતાનો સમય બગાડવો પડતો હતો. પરંતુ હવે ગુજરાત સરકાર દ્વારા 2 નવી વેબસાઇટ ઓપન થઈ ચૂકી છે, જેના દ્વારા તમે આ ઉતારા ઓનલાઈન કઢાવી શકો છો. આ બંને વેબસાઇટ તમને સ્ક્રીન પર આપેલી છે. આ વેબસાઇટ ઉપર તમને જમીનના પ્રકાર, ખેડૂત જમીન કે નોન એગ્રીકલ્ચર છે, જમીનનો નકશો, માલિકીની વિગતો, હકપત્રકની માહિતી, જમીન ટ્રાન્સફર થયેલી છે કે નહીં એની નોંધ, આ બધું જ તમે ઘરે બેઠા આ વેબસાઇટ ઉપર ચેક કરી શકો છો. હવે વાત કરીએ કે આ ઉતારા કેવી રીતે ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય. તો સૌપ્રથમ તમે તમારા મોબાઈલ કે લેપટોપમાં ઓફિશિયલ વેબસાઇટ તમારે અહીંયા જે સ્ક્રીન પર આપેલી છે તે લખવાનું રહેશે ગૂગલમાં, iora.gujarat.government.in. ત્યાં ફર્સ્ટ જે તમને લિંક દેખાય છે ત્યાં તમારે એ વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ફર્સ્ટ લિંકને ઓપન કરતાની સાથે તમારી સામે એક નવું પેજ ઓપન થઈ જશે, જ્યાં તમને વિવિધ સેવાઓ જોવા મળી રહેશે. ત્યારબાદ તમારે વ્યૂ લેન્ડ રેકોર્ડ રૂરલ એન્ડ અર્બન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં ક્લિક કરતાની સાથે તમારે તમારા જિલ્લા, તાલુકા, ગામની વિગતો એડ કરવાની રહેશે. સાથે તમારે તમારો સર્વે નંબર અથવા તો ખાતા નંબર અથવા તો ઓનર નામ એડ કરવાનું રહેશે. એડ કરતાની સાથે તમારી સામે તમારો 7, 12 અથવા તો 8Aનો ઉતારો ઓપન થઈ જશે, જેને તમે PDF રૂપે તમે ડાઉનલોડ કરી શકો છો. આ ડાઉનલોડ કરેલી જે ફાઇલ છે તે માન્ય ગણાશે, વેલિડ છે. આથી તમે કોઈ પણ જગ્યાએ આ ડોક્યુમેન્ટ્સને તમે રજૂ કરી શકો છો.
તો આ રીતે આસાનીથી તમે ઘરે બેઠા 7, 12 તેમજ 8A નો ઉતારો ડાઉનલોડ કરી શકો છો. માહિતી પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઇક કરજો. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ગુજરાત સરકારી હબને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે જ વિડીયોને ખેડૂત મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.